हेलो डियर स्टूडेंट्स, गुड मॉर्निंग। स्थान અને સ્થાનાંતર સદિશ, આમ તો આ ટોપિકની આપણે ચર્ચા ચેપ્ટરની શરૂઆતમાં પણ કરી હતી. ફરી એકવાર આ ટોપિકનું રિવિઝન એટલા માટે કરવાનું છે કે આના પછીનો જે આપણો ટોપિક છે એ વેગનો ટોપિક છે. હવે તમે કહેશો કે સર વેગ તો આપણે ચેપ્ટર નંબર 3માં ભણી ગયા, પરંતુ જ્યારે ચેપ્ટર નંબર 3માં વેગની આપણે વાત કરી ત્યારે મેં તમને કીધેલું કે વેગ એ સદિશ રાશિ છે, એટલે સદિશ રાશિનો ઉપયોગ ફરી પાછા ચેપ્ટર નંબર 4માં બી આવશે, બરાબર. એટલે અહીંયા આપણે વેગ પ્રવેગ એ ભૌતિક રાશિઓ આ ચેપ્ટરમાં પણ ભણવાની છે, પરંતુ સદિશના સ્વરૂપે, બરાબર. તો સ્થાન અને સ્થાનાંતર સદિશ માટે સૌપ્રથમ તો આપણે એક XY સમતલ લીધેલું છે. અહીંયા એક્સ અને અહીંયા વાય આકૃતિ જે આપણે આગળ દોરી હતી એ પ્રમાણે જ છે. અહીંયા કોઈ રેફરન્સ પોઈન્ટ ઉગમ બિંદુ O તરીકે લઈએ છે અને કોઈ બિંદુનો ગતિપથ આપણે ડ્રો કરીએ છીએ, બરાબર. હવે ધારો કે ઉગમ બિંદુ ઓની સાપેક્ષે કોઈ પણ કણ કોઈ સમયે t બરાબર સપોઝ 0 સમયે કોઈ પી બિંદુ આગળ છે અને જેનો સ્થાન સદિશ છે આપણી જોડે r, બરાબર. હવે થોડા સમય બાદ આ કણ છે એ કોઈ પી ડેશ સ્થાન આગળ જાય છે અને એનો સ્થાન સદિશ r ડેશ જેટલો થાય છે. તો આ જે તમને વચ્ચેનો સદિશ મળે છે એને આપણે સ્થાન સદિશ ડેલ્ટા r વડે દર્શાવતા હતા. સ્થાન સદિશ ડેલ્ટા r વડે, બરાબર. તો લખી શકાય આકૃતિમાં XY સમતલમાં બિંદુ P અને P ડેશના સ્થાન સદિશો અનુક્રમે R અને R ડેશ છે, જેથી સ્થાનાંતર સદિશ ડેલ્ટા R બરાબર શું થાય? અંતિમ સ્થાનાંતર સદિશ માઇનસ પ્રારંભિક સ્થાનાંતર સદિશ. એટલે પહેલા પોઈન્ટ અહીંયા હતો, પહેલા કણ અહીંયા છે, થોડા સમય બાદ અહીંયા જાય છે, એટલે અંતિમ માઇનસ પ્રારંભિક, બરાબર. એ રીતે આપણે લખી શકીએ. તો કોઈ પણ સ્થાન સદિશને જો આપણે દર્શાવવો હોય, ધારો કે કોઈ પોઈન્ટ અહીંયા તમને આપેલો છે પી બિંદુના સ્વરૂપમાં અને આપણો R સ્થાન સદિશ છે ઉગમ બિંદુના સાપેક્ષ XY સમતલની અંદર. તો એક તો આનું રિફ્લેક્શન અહીંયા પડશે, બીજું રિફ્લેક્શન અહીંયા આવશે. તો આ ઘટકને આપણે એક્સ આઈ કેપ કહી દઈએ, આ ઘટક થઈ જાય આપણી જોડે વાય જે કેપ, બરાબર. તો R સ્થાન સદિશ બરાબર તમે શું લખી શકો? તો એક્સ આઈ કેપ પ્લસ વાય જે કેપ. ક્લિયર? આ સૂત્ર પણ આના પરથી મળે. આ XY સમતલમાં કોઈ પણ કણ છે એનું સ્થાન સદિશ એનું સૂત્ર અને આ સ્થાનાંતર સદિશ એનું સૂત્ર. ક્લિયર? બરાબર. હવે એવું વિચારીએ કે પી બિંદુ જે છે, બરાબર, એ XY સમતલમાં છે, તો જેના યામ x અને y છે. જોજો ખાસ, હવેથી સ્ટાર્ટ આપણે કરી, ધીમે ધીમે આપણે વેગ તરફ જઈએ છીએ. ધારો કે બિંદુ પીના યામ ધારો કે બિંદુ પીના યામ XY છે તથા
પી ડેશના યામ એક્સ ડેશ વાય ડેશ છે. ક્લિયર? હવે પી માટેનો સ્થાન સદિશ કેટલો છે? તો કે ભાઈ આર. તો આરને કઈ રીતે લખાય? તો જો પીના સાપેક્ષે એક્સ અને વાય છે એટલે આ રીતે લખાય એક્સ આઈ કેપ પ્લસ વાય જે કેપ. પછી બીજો સ્થાન સદિશ છે આર ડેશ, જેના યામ શું છે? તો એક્સ ડેશ આઈ કેપ અને વાય ડેશ જે કેપ. તો આના પરથી એક કન્ક્લુઝન આવ્યું કે જો કોઈ પણ બિંદુના યામ તમને એક્સ વાય અથવા એક્સ ડેશ વાય ડેશ સ્વરૂપે આપે તો તમે આને આઈ અને જેના સ્વરૂપમાં પણ લખી શકો. ક્લિયર? તો આના પરથી આપણે મેળવવો છે સ્થાનાંતર સદિશ બિંદુઓના યામના સાપેક્ષે. સ્થાનાંતર સદિશ. તો ડેલ્ટા આર ઇઝ ઇક્વલ ટુ અંતિમ માઇનસ પ્રારંભિક. બરાબર? હવે અંતિમના યામ તમે જાણો છો એક્સ ડેશ આઈ કેપ પ્લસ વાય ડેશ જે કેપ, એને બ્રેકેટ કરી દો, માઇનસ આરના યામ આપણે જાણીએ છીએ એક્સ આઈ કેપ અને વાય જે કેપ. બરાબર? અહીંયા હું જે અંડરલાઇન કરું છું એ ભાગને આપણે એ ભાગમાંથી કોમન નીકળશે. શું કોમન નીકળશે? તો એક્સ ડેશ માઇનસ એક્સ એની જોડે આઈ પ્લસ વાય ડેશ માઇનસ વાય એની જોડે જે કે. બરાબર? હવે એક્સ ડેશ માઇનસ એક્સ છે જેને શું કહી શકાય? ડેલ્ટા એક્સ. યાદ રાખજો ડેલ્ટા એટલે ફેરફાર, અંતિમ માઇનસ પ્રારંભિક એટલે ડેલ્ટા લખાય. અહીંયા પણ ડેલ્ટા વાય જે કે. બરાબર? આ થઈ ગયું આપણી પાસે ડેલ્ટા આરનું સૂત્ર. ક્લિયર? તો જે સ્થાનાંતર સદિશ છે એનું તમને સૂત્ર મળી ગયું. બરાબર? ડેલ્ટા એક્સ આઈ કેપ પ્લસ ડેલ્ટા વાય જે કેપના સ્વરૂપમાં. બરાબર? તો બસ આ થયું સ્થાન અને સ્થાનાંતર સદિશની વાત. તો એના પરથી જ હવે નવો ટોપિક જે આપણે ચર્ચા કરતા હતા વેગ, ઇંગ્લિશમાં એને કહેવાય વેલોસિટી, એના તરફ જઈએ. અને તમે જાણો છો કે વેગનો ટોપિક આપણે ભણવો હોય તો ખાસ તો એમાં સ્થાનાંતરની વાત આવે. બરાબર? એટલે સ્થાનાંતર શબ્દ એમાં ક્લિયર હોવો જોઈએ. તો વેગ એટલે શું? તો સરેરાશ વેગ. સૌપ્રથમ આપણે સરેરાશ વેગ શોધીએ, પછી તાક્ષણિક વેગ શોધીશું, જે આપણે ચેપ્ટર નંબર 3માં કર્યું હતું એ જ રીતે. સરેરાશ વેગ એટલે વી ઉપર આ રીતે બહાર કરીશું, પણ હવે સદિશ સ્વરૂપ છે એટલે સ્થાનાંતર છેદમાં સમયગાળો. બરાબર? એમાં ડેલ્ટા આરની કિંમત તમે જાણો છો શું છે? તો ડેલ્ટા એક્સ આઈ કેપ પ્લસ ડેલ્ટા વાય જે કેપ, અને છેદમાં શું થઈ જાય આપણી જોડે? ડેલ્ટા ટી. બરાબર? તો વી બાર બરાબર બંનેને અલગ અલગ લખી શકાય. ડેલ્ટા એક્સ છેદમાં ડેલ્ટા ટી ઇન્ટુ આઈ કેપ પ્લસ ડેલ્ટા વાય છેદમાં ડેલ્ટા ટી ઇન્ટુ જે કેપ. બરાબર? તો આ સરેરાશ વેગ છે. બરાબર? એના ઘટકના સ્વરૂપમાં આપણે લખ્યો. આ આપણી પાસે એક્સ ઘટક થયો અને આ વાય ઘટક થયો. આ સરેરાશ વેગનું સૂત્ર આવ્યું. બરાબર? હવે સરેરાશ વેગના સૂત્ર ઉપરથી આપણે તાક્ષણિક વેગનું સૂત્ર મેળવવું હોય તો પણ મેળવી શકીએ. બરાબર? અને આ સરેરાશ વેગના આપણે ઘટકો લખવા હોય તો આ રીતે કંઈક લખી શકીએ. પહેલો એક્સ ઘટક છે અને બીજો આપણી જોડે વાય ઘટક છે. તો ડેલ્ટા એક્સ ઇન્ટુ આઈ કેપ જે છે એના ઉપરથી પહેલો ઘટક આપણે લખી શકાય વી એક્સ આઈ કેપ. તો અહીંયા આપણે લખીએ છીએ વી બાર
बराबर वी एक्स आई कैप प्लस वी वाय जे कैप। पहलो एक्स घटक अने बीजो वेगनो वाय घटक। बराबर। तो आ बात थई आपणे सरेराश वेगनी। हवे एमां ज टॉपिक लईए छे ताक्षणिक वेग का तो तत्कालीन वेग। અને તત્કાલીન વેગમાં તમે જાણો છો સરેરાશ વેગની લિમિટનું મૂલ્ય લઈએ તો તત્કાલીન વેગ મળે। તો સરેરાશ વેગના લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 મૂલ્યને તત્કાલીન वेग कहे छे। बराबर। हवे तत्कालीन वेग तमारे मेळववो छे तो v लिमिट डेल्टा टी टेन्ड्स टू 0 पण कोनी लिमिट लेवानी? सरेराश वेगनी। अने सरेराश वेगनी लिमिट तमे जाणो छो सरेराश वेगनुं सूत्र आगळथी लेवानुं थाय डेल्टा एक्स छेदमां डेल्टा टी इंटू आई कैप અને डेल्टा वाय छेदमां डेल्टा टी इंटू जे कैप। बराबर। माटे लिमिट लईए तो आपणे चेप्टर 3 में समझावेलुं छे आ डेल्टा छे ए डी बनी जाए मतलब dx बाय dt इंटू आई कैप अने dy बाय dt इंटू शू थाय जे कैप। बराबर। माटे v इज इक्वल टू dx बाय dt एटले स्थानांतरनु समयना सापेक्षे विकलन जे वेग आपे एनो x घटक छे आ। बराबर। आ पण वेग आपे पण कयो घटक छे? y घटक छे। तो टोटल v छे एनुं मूल्य तमे आ स्वरूपमां बंने घटकोना स्वरूपमां लखी शकाय। बराबर। परंतु अहींया आपणे आनुं सदिश स्वरूप छे एटले आने जो सदिश स्वरूपे बतावीए तो एने बे घटकोना स्वरूपमां लखी शकाय। तो आना ज परथी याद करो आपणे एनुं मूल्य लीधुं हतुं तो मूल्य बराबर शुं थाय? तो अंडर रूटमां आपणे चर्चा करी हती एक्स घटक होय एनो वर्ग करवानो अने वाय घटक होय एनो वर्ग करवानो अने एना उपरथी एनी दिशा। बराबर। ए पण चर्चा करी हती tan इनवर्स अहींया शुं थई जाय? वाय घटक अहींया शुं थई जाय? एक्स घटक। क्लियर। तो જ્યારે કોઈ પણ વેગના આવી રીતના બે ઘટકો આપેલા હોય તેનું મૂલ્ય શોધવાનું કહે તો અંડર રૂટમાં પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ, પહેલા ઘટકનો વર્ગ વત્તા બીજા ઘટકનો વર્ગ એવું આપણે કરી શકીએ અને જોડે જોડે એની દિશા એટલે કે થીટા બરાબર tan ઇન્વર્સ વી अपॉन વી એક્સના સ્વરૂપમાં દર્શાવી શકાય। તો આ થઈ તત્કાલીન વેગની વાત। હવે તત્કાલીન વેગની અંદર કેટલીક આકૃતિઓ પણ છે। બરાબર। કે તત્કાલીન વેગને જો તમારે દર્શાવવું હોય તો તમે કઈ રીતે દર્શાવી શકાય? ગ્રાફિકલ મેથડથી આલેખ દ્વારા। તો આપણે હેડિંગ આપી દઈએ આ તત્કાલીન વેગ છે એની અંદરનો ટોપિક ચાલે છે। तत्कालीन वेगना आलेख। बराबर। जुदा जुदा आलेखो दौरवाना है। अहींया उगम बिंदु बधामां फिक्स राखवानुं छे। अहींया एक्स अने वाय। सौ प्रथम शुं थशे? पहला आलेखनी अंदर तमारे बे पॉइंट लेवाना छे। बे पॉइंट तमने बुकमां बेटा आपेला छे P अने P1 अने एना स्थान सदिश आपेला छे। बराबर। आ रीते तमारे कोई कणनी दिशा लेवानी छे। अहींया पेलुं P बिंदु लेवानुं छे जेनो स्थान सदिश फिक्स R लेवानो। पछी अहींया आपणे P1 धारो के लईए तेनो स्थान सदिश R1 लेवानो। तो आ स्थानांतर सदिश मळे आपणे वच्चेनो।
બરાબર. હવે તાક્ષણિક મૂલ્ય માટે શું કરવાનું થાય? તો આ સ્થાનાંતર સદિશ છે એનું મૂલ્ય ધીરે ધીરે ઘટાડતા જઈએ. તો ફરી પાછું એક્સ અને વાય, ફરી પાછું આ કણની ગતિની દિશા, અહીંયા આપણે પી ફિક્સ, એનો સ્થાન સદિશ આર. હવે મૂલ્ય થોડું ઘટાડ્યું, આના કરતાં થોડું ઘટાડ્યું, અહીંયા P2 બિંદુ લીધું, એનો સ્થાન સદિશ કેટલો લીધો? R2 જેટલો. તો આ સ્થાનાંતર સદિશ મળ્યો. બરાબર. અને તાક્ષણિક મૂલ્યની અંદર એ જ કરવાનું હોય, જે મૂલ્ય હોય એ સૂક્ષ્મ કરતા જવાના હોય. ફરી એકવાર P, અને અહીંયા આપણી પાસે P3 છે. બરાબર. પહેલો સ્થાન સદિશ R, બીજો R3 નામ આપી દો. અહીંયા ઉગમ બિંદુ X અને Y. બરાબર. તો એવી જ રીતે ચોથું બિંદુ જો તમે દર્શાવો તો એ કઈ રીતે દર્શાવી શકાય એની પણ આપણે ચર્ચા કરી લઈએ. તો તમને આમાં સરેરાશ વેગની દિશા કયા? આ દિશામાં મળશે દરેકમાં, V12ની દિશા. કારણ કે આપણે તાક્ષણિક મૂલ્ય શોધીએ છીએ, તો જે સ્થાનાંતરની દિશા હોય એ જ દિશામાં તમને એનું મૂલ્ય મળી શકે. બુકની અંદર તમને ટોટલ 5 આકૃતિઓ આપેલી છે. આપણે 4 આકૃતિ સુધી રાખીશું તો પણ ચાલશે. અલ્ટિમેટ તમારે કરવાનું શું છે? તો અહીંયા છેલ્લો જે પોઈન્ટ આવે છે ત્યાં P બિંદુ આગળ આ જે સ્થાનાંતર છે આ બંને પોઈન્ટ મર્જ થઈ જાય એવું વિચારો. એટલે એકદમ સૂક્ષ્મ સમયગાળો લેવામાં આવે ત્યારે તમને આ વેગની જે દિશા મળે એ બિંદુએ દોરેલા સ્પર્શક, આને સ્પર્શક કહેવાય, એની દિશામાં મળે. બરાબર. તો અહીંયા લખી શકાય ખાસ પોઈન્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જ્યાં સુધી ભણશો ત્યાં સુધી બધી જગ્યાએ આવશે. બરાબર. કે છેલ્લી આકૃતિની અંદર ધારો કે અહીંયા R સ્થાન સદિશ તમને આપેલો છે, તો P બિંદુએ વેગની દિશા તે બિંદુ પાસે દોરેલા સ્પર્શકની દિશામાં હોય. જો એ બિંદુ પાસે આ સ્પર્શક મેં દોર્યો છે, અને સ્પર્શક યાદ રાખો એક પોઈન્ટ આગળ એક જ સ્પર્શક હોય. થોડું વધારે સમજાવું ડિટેલમાં. આ રીતે આપણે ધોરણ 10ની અંદર એક સર્કલ, આ રીતે વર્તુળ દોરતા હતા. આ અભિલંબ હતો અને આને આપણે સ્પર્શક કહેતા હતા. તો સ્પર્શક આ પોઈન્ટ આગળ એક જ હોય કે નહીં? બરાબર. તો એક બિંદુ આગળ એક જ હોય. ફરી પાછું અહીંયા બીજું બિંદુ લઉં તો એનો સ્પર્શક મને આ રીતે મળે. તો અહીંયા જેમ સરેરાશ વેગ છે એનું તાક્ષણિક મૂલ્ય આપણે લેતા જઈએ તો કોઈ એક પોઈન્ટ એવો આવે કે તેની આગળ જો તમે વેગની દિશા દર્શાવો, V12ની દિશા, તો એ કઈ દિશામાં આવે? તો એ બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં એનો વેગ મળે. ક્લિયર? તો આ પોઈન્ટ તમારે યાદ રાખવાનો થાય. અને અહીંયા તમને તત્કાલીન વેગ અને સરેરાશ વેગ છે એ કઈ રીતે મળે એનું પણ આપણે અહીંયા ટોટલી ડિસ્ક્રિપ્શન તમને આપી દીધેલું છે. બરાબર. ઓકે, થેન્ક યુ વેરી મચ.